નેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. વરસાદ પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ મુજબ 27 જુલાઈથી ભારે વરસાદ પડવાની શરૂઆત થશે. 27-28 જુલાઈએ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. તો 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ભરૂચ, બોડેલીમાં ભારે વરસાદ થશે. તો ઉત્તર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી તેમણે કરી છે. પાટણ, મહેસાણા, કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. ભારે પવન સાથે વરસાદની ગતિ પણ વધારે રહેશે. તારીખ 27 જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ ચળવળ બની જશે. કેટલાક ભાગમાં વરસાદ 8 કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે. જંબુસર, ભરૂચ તેમજ બોડેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પાટણ, મહેસાણાના ભાગો, ઘણા ભાગો વરસાદ થશે. કચ્છના ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગીર ગઢડા તાલુકામાં આવેલા મચુંદરી ડેમમાં પુષ્કળ પાણીની આવક અને ઉપરવાસ તેમજ જિલ્લામાં વરસાદથી ડેમ 90% પાણીથી ભરાયું છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા 16 ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઉના અને ગીર ગઢડા તાલુકાની જીવાદોરી મચુંદરી ડેમ ભરાતા ખેડૂતો અને લોકો ખુશખુશાલ થઈ ગયા. તો મચુંદરીમાં પુષ્કળ પાણીની આવક. મચુંદરી ડેમમાં 90% જેટલો ડેમ એ પાણીથી ભરાઈ ગયો છે, કારણ કે જિલ્લામાં વરસાદ, ઉપરવાસમાં ભારે વરસાદ, જેના કારણે પુષ્કળ પાણીની આવક ડેમમાં થઈ છે ને જેના કારણે 90% ડેમ પાણીથી છલોછલ ભરાઈ ગયો છે. તો ઉલ્લેખનીય છે કે 16 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. Ever wondered what your